બહુ તાકાત છે. નામ જોવાની વસ્તુ નથી, નામ બોલવાની વસ્તુ છે. નામ સ્મરણ કરવા જેવું છે. કામ ન છોડા, ક્રોધ ન છોડા, નામ ભજન ક્यों छोड़ दिया. નામની યાદી તમને ભવસાગરને પાર ઉતારવા વાળી છે. કલી મેં કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરે બારા. રામ નામ છે એ દીવો છે, જીવ ઉપર રાખેલો છે. રામ નામ મણિ દીપ ધરું, જીહ દે હરિદ્વાર. તુલસી ભીતર બાહેર જો ચાહે સી ઉજિયાર. અંદર લેવું હોય તો તને છૂટ છે, બહાર લેવું હોય તો છૂટ છે. નામની યાદી એ તમારી યાદી છે. કારણ કે નામથી નામી જરાય વેગળો નથી. તમે કોઈને તમારું નામ જણાવો છો ત્યારે તમે તમારું નામ જણાવતા તમે હાજર જો છો. નામ નામી નથી કાંઈ વેગળા, નથી કાંઈ જુદા. નામ જઈ નામીમાં મળ્યું. નામી આપ અનામ, નામી પોતે જ અનામ છે. એટલે નામીનું કાંઈ નામ નથી, પણ અનેક નામે નામી એક છે. બધા નામે હોકારા દેવા પાંચ તત્વના પડદે રહીને અવિનાશી ઘટોઘટ બોલે. વિનાશી બોલતો નથી, બોલે અવિનાશી. અવિનાશી એ આપણો પોતાનો આત્મા, એટલે આપણે. શરીર અલગ વસ્તુ છે, આત્મા અલગ વસ્તુ છે. તલવાર ને મ્યાન ભેગા ભેગા હોવા છતાંય બે વસ્તુ અલગ છે. તલવારને તલવાર કહેવાય, મ્યાનને મ્યાન કહેવાય. શરીર છે એ યોનિમાંથી નીકળેલું છે. વિનાશી છે, સતત પરિવર્તનશીલ છે, ફેરફાર થવાના ધર્મવાળું છે. બોલી રહ્યો છે એ આત્મા પોતે આપણે છે. શંકા ક્યારેય કરવી નહીં, શંકા નો કરનાર તે અચરજ એહ અમાપ. આત્માની શંકા કરે આત્મા પોતે આપ. શંકા નો કરનાર તે અચરજ એહ અમાપ. આ તો આશ્ચર્ય માપી ન શકાય એવું છે. નામનો ભરોસો ક્યારેય દુખ્યો હોતો નથી. તમારી ચાલમાં કાંઈ ફેર છે એટલે તમારે આ જગતના જે ધાનના ધનેડા છે, ખાઈ પીને હોઈ જવાના છે, એના લોદર તમારે તોડવા પડે છે. નકર તમારે શું જરૂર છે. નામનો ભરોસો નર નહીં દુખ્યો. नाम लिया इन्हें सब लिया, सकल शास्त्र का भेद बिना नामे नरके गया, पढ़ पढ़ चारे वेद. નામ સમોવડ કોઈ નહીં, એની સમોવડે નથી કોઈ. લાખોપતિ હોય તો એની સામે પાસે બીજા લાખોપતિ હોય તો એ સમોવડિયા કહેવાય. કરોડપતિ હોય તો એની સામે કરોડપતિ હોય તો એ એના સમોવડિયા કહેવાય. અબજપતિ હોય તો એની સામે અબજપતિ હોય તો એ એના સમોવડિયા કહેવાય.
નામને હજી લગી કોઈ સમોવડ થયું નથી, થશે નહીં અને હતોય નહીં. નામ સમોવડ કોઈ નહીં, નામ સભી કા સરદાર. નામની ભક્તિ કોઈ કરે નહીં, અને જો કરે ને તો બેડો પાર. ઇનામ સમોવડ કોઈ નહીં, જપ તપ વ્રત તીરથ યોગ. નામથી પાતક ટળે, નામે નાશે રોગ. મન છે એ તમારો દેહાધ્યાસ વધારે છે, કેમ કે તમારા પિંડનું ને બ્રહ્માંડનું બીજક મન છે. એના મેન્યુફેક્ચરમાં તમે વધારે પડતા ગોઠવાવ એવું મનને થયા કરે, એટલે એ તમને જાત જાતના સંકલ્પ વિકલ્પ કરાવે. મનના કયા નક્કી જે મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો એસા મારીએ ટૂંક ટૂંક હો જાય. તો જેમ મ્યાન ને તલવાર અલગ અલગ વસ્તુ છે, એમ શરીર અને આત્મા એ બે વસ્તુ અલગ છે. કોઈ યોનિમાંથી આત્મા પ્રગટ થયો નથી, અને શરીર જે છે એ માતાની યોનિમાંથી પ્રગટ થયું છે. પિંડ અને બ્રહ્માંડ મનનું સર્જન છે. પ્રગટ થયું છે એટલે એના ઉપર કાળની છાપ છે. નાશ તો શરીરનો થતો નથી, પણ બદલાવ ફેરફાર શરીરમાં થાય છે. જ્યારે આત્મામાં તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. આત્મામાં પરિવર્તન છે જ નહીં. બદલાવ છે, પરિવર્તનશીલ છે એ આ શરીર છે. મળદું થઈ જાય તો એને હળગાવે એટલે રાખમાં રૂપાંતરિત થયું, પણ નાશ ન પામે. શરીર છે એ સાધન છે, અને સાધનને ઓપરેટ કરવા વાળો આત્મા છે. તમે તમારો વિચાર કરવાની ટેવ પાડો. આંખના કોડાથી કાંઈ જોયું અને એના વિચાર કરો છો. આ કાન કીડિયાને રહેવાના જે કાન છે, સાંભળીને કાંઈ એના વિચાર કરો છો. સાંભળવાનું પેલા નથી, સાંભળનાર પેલા છે. જોવાનું પેલા નથી, જોનાર પેલા છે. કોઈ પણ પ્રકારના ચામડીનો સ્પર્શ થાય અને પછી જાણવામાં આવે અને યા ગોઠવાવ તો તમને એ વાઇબ્રેટ કરી અને તમને પરિવર્તનમાં ઘાલી દે. ચામડી વડે તમામ સ્પર્શને જે જાણનાર છે એ તમે છો. જાણવામાં આવે છે એના વિચાર કરો છો કે મને કેવું હસીકું ઠંડા પેટનું મળ્યું, કે પોચું મળ્યું, કે ગરમ મળ્યું, કે ઠંડુ મળ્યું, કે આ લીસું છે, કે આ ખરબચડું છે, કે આ ગરમ છે, કે આ ઠંડુ છે, કે આ ચીકડીનું છે. તો એ બધું સ્પર્શના વિચાર કરો છો. એના કરતાં સ્પર્શને જે જાણનાર છે એના વિચાર કરો ને. એમાં પોતાનો વિચાર કરવામાં નકરો નફો છે, ખોટ નહીં આવે. એક રતી ખોટ નહીં આવે, પણ પોતે પોતાનો જ કરવો વિચાર. નિરખની જ નામ. કાલ ચપડી ઊંધિયું નહીં હતું, ભૂંગરા ભૂંગરી એક વાત છે. બધાય ખાતા હતા, પણ ખાઈ ખાઈને વિચાર કરતા હતા. જે વસ્તુ જાતી હતી મુખમાં એના કોઈ ચાખનારનો વિચાર કરતું નહોતું.
જેટલું ખર્ચવું હતું એટલું ખર્ચી લીધું, પણ કોઈ ચાખનારનો વિચાર કરતું નહોતું કે આ ચાખવાવાળો છે એ હું આત્મા પોતે સ્વરામ. ટેવ પડી હોય તો થાય ને પોતાનું સંગ કરી કરી અને ભાવમાં ગાભણો થાય તમે જુઓ તો. અને બધાય કરતાં હું લગી જાઉં, ગોળ વડે રાંડનો કાલો થતા થતા ઉલટો જાય હેઠો. હે વીરા વસ્તુ લઈજો વિચારી, શું બેઠા છો હૈયામાં હારી. નાકથી કાંઈ હોઈગું તો એના વિચાર તરત કરશે. તો સોંગડાનો કહીને હાલી હું નીકળો છો, પણ એ ક્યાં ટેવ છે ને ખોટે ખોટો હાલી નીકળ્યો છે કે હું ભક્તિવાળો છું. ધૂળ ભક્તિવાળો, તારો વિચાર કરી તો જ ભક્તિ જ્ઞાન ત્યાગ અને વૈરાગની છે. નથી તારી આ જગતની ડીંડવાળાની. જગત છે એ ડીંડવાનું છે, એમાં ડીંડવાનું આપણે ઊભું ન કરાય કાંઈ. ભક્તિ જ્ઞાન ત્યાગ વૈરાગની શુદ્ધ વિચાર હોય તો આવે. શુદ્ધ વિચાર તો એ જ છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પાવ. વાણીવાળા વિચાર બહુ આવે છે, પણ તમારો વિચાર કરો તો તમે વાણી રહી જ છો. વિચાર જરૂર છો પણ વાણી રહી જ. જે સમજ્યા તે ત્યાં સહીમાં. ભજન ગાય હું વરે હવારની હવાર કરો કે 24 કલાક 1 મહિનાના ભજન ચાલુ રાખો તો એ શું. એના કરતાં કાંઈ ભજન ન કરો. અને આ જે ભજન છે પોતાનું આદમ તો દિલ અંદર જે છે, ભજન કરો ને તો ભેટે. ભજન ગાવ તો ભેટે એમ નથી કીધું, ભજન કરો તો ભેટે. ભજનના જે શબ્દો છે એ શું કહેવા માગે છે. તો જેટલું જાણવામાં આવે છે શરીરમાં, એને જાણનાર આત્મદેવ પોતે છે. તો જાણવામાં આવે એના વિચાર કરી અને ફલાણો મને હેરાન કરે. તને શું હેરાન કરે ધોળ? તારા સંકલ્પ વિકલ્પ તને હેરાન કરે છે. કોણ નવરી ન છો તને હેરાન કરે? કોઈ નંબરે તાંત્રિક ફાંત્રિક એકેય વિદ્યા કોઈની કામ ન આવે. 14 વિદ્યા મારો સદગુરુ જાણે, કોળિયું વિદ્યા કોઈની કામ ન આવે. એ પીછ મૂકે અહીંયા આવવામાં, કારણ કે આધ્યાત્મનું ઉપલામ ગતિનું જ્ઞાન છે. આમાં કાંઈ ચમત્કાર ફમત્કાર કાંઈ નથી. 2 હાથવાળાની કાકરુદી કરો છો, હરિના તો હજારો હાથ છે, બધા હાથ એના જ છે. એકબીજા જે કાંઈ લેદેતી કરે છે એના વિચાર કરે છે, પણ લેદેતી કરવાવાળો છે એના વિચાર તો કોઈક સંત કરે. લેવું દેવું હરીને હાથ. માનવ ફાફા મારે છે, એના ઘરની સગડી વાત માનવ ફાફા મારે છે. જગતના લોકો ધાનના ધનેરા એ વખાણ કરશે પણ તમને પાડશે. અને સંત તમને કડવા ઝેર જેવા લાગશે પણ એ તમને સાચું કહેશે. ડગલું ભરતા માનવી 1 વાર નહીં 1,00,000 વાર કરજે વિચાર. ક્યાંથી આપણે આવ્યા અને પાછા ક્યાં જના. શ્વાસ લઈ છીએ મૂકી છીએ, લઈ છીએ મૂકી છીએ, એના વિચાર આપણે કરી. 1 વાર છે જે તત્વ હાલતું હોય એ તત્વ આભારી. પૃથ્વી તત્વ હાલતું હોય 6 આંગળ ઉપર, 8 આંગળ ઉપર અગ્નિ તત્વ હાલતું હોય, 10 ઉપર જળ તત્વ હાલતું હોય, 12 ઉપર આકાશ તત્વ હાલતું હોય, 16 ઉપર વાયુ તત્વ હાલતું હોય. એના વિચાર આપણે કરીએ. તમે પહેલાં છો, હું એમ કહેવા માગું છું. તમારી આગળ કોઈ નથી. અને તમને એમ થાય કે મારે આગળ રાખવા છે, ગુરુ મહારાજને રાખો ને બાપ. હૈસે ગુરુ આગેવાન,
પછી હાવ હાલી ન નીકળાય. ખોટે ખોટું આ જગત તો ફીફા કાઢે છે. અનેક સપનાનો ખેલ છે. જેસલ કરી લે વિચાર. આ સપના જેવો વિચાર કરવાનું કીધું. આ સપના જેવો છે સંસાર. તોરી રાણી કરે છે પોકાર. તમે માનશો હું હાવ એકલો આખા વિશ્વ. મારો કોઈ સંગ જ નહીં. મેરા મિલન સંગ કોઈ નહીં. મેં કે નથી કરું છું ને બધાય આ ફાંકાથી જે વિચાર આવે છે ને ત્યાં જ ગોઠવાય છે ને મારે એની આ શું લેવા દેવા. આ શરીરમાં જેટલા ફાંકા રહ્યા ત્યાં જ ગોઠવાય છે બધાય. મારે એનાથી કાંઈ લેવા દેવા નથી. મારે તો એ ફાંકામાં જે કાંઈ વિચાર આવે છે એ ફાંકાનું જે કાંઈ જ્ઞાન છે એને કોણ જાણે છે. બસ બોલવામાં મને રસ નથી. આ તો ગુરુજી બંધાણા છે એટલે 1-2 કલાક એને બોલવામાં કાંઈ વાંધો નથી. બાકી હું બોલવામાં રાજી નથી. આંખથી ટેબ્લેટમાં જોતો હોઉં તો એ જોનારનું ધ્યાન, જોનારનું ધ્યાન, જોનારનું ધ્યાન. જોવું બધું, જાણવું બધું, પણ રહવ્યા. કારણ કે પોતાનો વિચાર કરવો એનાથી મોટું સમરણ કોઈ નથી. એનાથી મોટું સમરણ કોઈ નથી. સમરણ કી સુધ લેતે પેલા બાઈનો વિચાર કર્યો હાથીએ. એટલે કે આપણે ભોગ કર્યો, બાળકો થયા, મંદિર થયા, જંગલમાં અવરા બધી ઠેકાણે જઈને ખૂબ ઝાડવા ભચડકાવ્યા. આ મગરમચ્છ છે જોડે મારો પગ પકડી લીધો છે. તું તો મારું અડધું આમ છો, મને થોડીક મદદ કર. એટલે હાય રે તમારો પગ મગરમચ્છે પકડી લીધો કે હા હું તમારા કર્યા તમે ભોગવો. ઓહો હું તો કે બીજો ગોતી લઈશ હાથી. રાંડ કે હું બીજો હાથી ગોતી લઈશ. એટલે એની આસક્તિ છૂટી ગઈ. દુપટો માં તૈડું પકડે એમ રાંડનો હાથી એના મદદની આવને કહે છે હે મારા બટલાવ, તમે ભેગા થઈ અને મારા ધાવણ વડે મારા પગને બહાર કાઢો ને. ના પપ્પા તમારા કર્યા તો બહુ. હા મોમ છે એના ભેગા ખાઈશું, એના ભેગા ખાઈશું બેસું. પછી બીજા હાથી ભાઈઓને કીધું ભાઈ લાવો આપણે ધોળાધોળી કરી. તમે મગરમચ્છે મારો પગ પકડ્યો છે, હું તમે ભેગા થઈ અને મને બહાર કાઢો. પછી આપણે બધાય ભેગા થઈ એની માથે ઊભા રહી જશું એટલે એના ફોદા વેરાઈ જશે. કે ના ભાઈ ના, એ પાણીનું જનાવર ક્યાંક અમને તાણી જાય તો. એટલે હાથીને પોતે પરવશ થઈ ગયો હતો. ધીમે ધીમે મગરમચ્છ ઊંડે લઈ જતા એકલી સૂંઢ રહી, માથું રહ્યું એકલું. આંખથી કમળ દેખાણું. ધજા જોઈને ધણી સાંભળે એમ કમળ જોઈને ચતુર્ભુજ નારાયણ લક્ષ્મણ આવ્યા. હે નાથ ગજને કારણ પાડા ધોળિયા હરે. અને સોયડો કાંઈ મધ દરિયે પોકાર. ચૂડને કાપીને ગજને જાળવો રે. પ્રભુએ કીધે એની વાર. ધજાના ધણી તું બેલે. એને મને કીધું હતું કોઈ ન આવે તો ફોન કરજો તો આવીશ. કઈ કાંદા એમ કે આવસ પૂછી આવે જ ને.
ક્યાં જાય ન આવે આવવું જ પડે.